આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સથી કલેક્ટર સાથે બેઠક અને બાદમાં જાહેર થશે લોકડાઉન 4 અંગેના નવા નિયમ। આજથી દેશભરમાં લોકડાઉન 4ની શરૂઆત। સમગ્ર દેશમાં સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ, તો હોટસ્પોટ વિસ્તારોમાં નહીં મળે કોઈ છૂટછાટ। રાજ્યમાં કોરોનાના 24 કલાકમાં નવા 391 કેસ સાથે કુલ 11,380 કેસ, તો 34 લોકોના કોરોનાથી મોત। પાટણ જિલ્લામાં કોરોનાના નવા 7 કેસ પોઝિટિવ, તો વાપીમાં નવા 2 દર્દીને થયો કોરોના। અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી, ગ્રામીણ વિકાસ અધિકારી તરીકે મુકાયા, તો મુકેશ કુમાર મ્યુનિસિપલ કમિશનર પદે કરશે કામગીરી। આજથી રાજ્યમાં એપીએલ કાર્ડ ધારકોને થશે અનાજ વિતરણ। 27મી મે સુધી તબક્કાવાર કાર્ડ ધારકોને કરાશે મફતમાં અનાજ વિતરણ। નમસ્કાર, હું છું ભૂમિ। સમાચારની શરૂઆત કરીએ પાટણથી। તો પાટણમાં કમોસમી વરસાદ વરસ્યો છે। પાટણમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો છે। અમે વાત કરી રહ્યા છીએ પાટણની, તો પાટણના આજુબાજુના ગામોમાં કમોસમી માવઠું પડ્યું છે। અત્યારે જે માવઠું પડી રહ્યું છે તેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક વસ્તુ એ છે, તેમને પાકને લઈને તેઓ ચિંતામાં છે। કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત થયા છે। કમોસમી વરસાદથી કૃષિ પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે માવઠાના કારણે અનેક પાકને નુકસાન થવાની ભીતિ છે। પાટણમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો છે અને આજુબાજુના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે અને આ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે, કારણ કે જે પાક છે તેને પણ નુકસાન થવા પામ્યું છે। ઓનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા પ્રવીણ દરજી। પ્રવીણ, જણાવશો અપડેટ? જે ભૂમિ પાટણની અંદર પાટણ શહેર તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેની અંદર વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડતા ક્યાંક ને ક્યાંક આ વિસ્તારની અંદર એક તરફ ઠંડક તો ફસાઈ ગઈ છે, પરંતુ બીજી તરફ જો વાત કરવામાં આવે તો ખેડૂતોની અંદર એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હાલમાં જો આ વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ગરમીમાં લોકોને મહદઅંશે રાહત મળશે, પરંતુ ખેડૂતો માટે એક ચિંતાજનક આ સમાચાર જોવા મળી રહ્યા છે, કારણ કે વહેલી સવારે વાદળો ચડી આવ્યા હતા અને એકાએક વરસાદી ઝાપટું થયું હતું। કેટલાક લોકો જે મકાનની અંદર અગાસીમાં સૂતા હતા અને વરસાદ ઝાપટું થતાં લોકોને દોડાદોડ થઈ ગઈ હતી। જોકે આ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં એક મહદઅંશે રાહત છે। જી, આભાર પ્રવીણ માહિતી માટે। પાટણમાં કમોસમી વરસાદ વરસ્યો છે। પાટણમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો છે અને આ વરસાદ વરસવાથી ખેડૂત પુત્રમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાની લાગણી જોવા મળી રહી છે। પાટણ બાદ અરવલ્લીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ અરવલ્લીની। અરવલ્લીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું છે। અરવલ્લીમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે અને આ પલટાના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે, કારણ કે જે પાકને જે નુકસાન થવાનું છે તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે માવઠું છે તેને લઈને પણ પાકને નુકસાન થઈ શકે છે। ઓનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા સંકેત પટેલ। સંકેત, અપડેટ જણાવશો? ચોક્કસથી ભૂમિ, અરવલ્લી જિલ્લાની અંદર વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે વાતાવરણમાં પલટો આવવાના કારણે જે ખેડૂતે જે ઉનાળાની જે સિઝનમાં જે વાવણી કરી હતી, જે મગફળી અને જે બાજરી સહિતના જે પાકોની વાવણી કરી હતી, જે પાકો અત્યારે હાલ જે માવઠું થશે તો ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતો અત્યારે હાલ ચિંતિત બન્યા છે। અરવલ્લી જિલ્લાની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી ભૂમિ, બિલકુલ સંકેત, આભાર માહિતી માટે। અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। વાતાવરણમાં પલટો આવતા થોડાક સમય માટે વરસાદી છાંટા પણ પડ્યા। શહેરના રોડ રસ્તા પણ ભીના થઈ ગયા।
ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. ત્યારે બદલાયેલા વાતાવરણથી કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન જવાની સંભાવના છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને આ કમોસમી માવઠું થતા દુષ્કાળના અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારે અચાનક મોસમ બદલાતા કવાંટમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી. હવે વાત કરીએ લોકડાઉન પાર્ટ 4ની. આગળ વાત કરીએ અગત્યના સમાચારની તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરવામાં આવે. આવતીકાલથી લોકડાઉન 4નો ગુજરાતમાં અમલ થશે. જી હા, આવતીકાલથી જે રીતે અમલ કરવામાં આવશે, કન્ટેનમેન્ટમાં કેટલીક છૂટછાટ મળશે, આજે નક્કી થશે. નવા નિયમો અને ગાઈડલાઇન્સ પણ બહાર પાડવામાં આવશે. સીએમની અધ્યક્ષસ્થાને 11 વાગે બેઠક મળવા જઈ રહી છે અને બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા વિચારણા થઈ શકે છે, કારણ કે અત્યારે કોરોના વાયરસની જે સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક બેઠકમાં તેને લઈને વાત થઈ શકે છે. અત્યારે લોકડાઉન જે 4 છે આવતીકાલથી સમગ્ર રાજ્યમાં અમલ થવા જઈ રહ્યો છે તેને લઈને પણ નવા નીતિ નિયમો, નવા ગાઈડલાઇન્સને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ બેઠકની અંદર ચર્ચા વિચારણા થઈ શકે છે. જે ઝોન વાઇઝ પણ જેવી રીતે ઓરેન્જ ઝોન, ગ્રીન ઝોન અને જે રીતે રેડ ઝોન છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક કેવા પ્રકારની છૂટછાટ આપી તેવી પણ બેઠકમાં ચર્ચા વિચારણા થઈ શકે છે. આવતીકાલથી લોકડાઉન 4નો ગુજરાતમાં અમલ થશે. ફોનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા કામેશ ચોકસી. કામેશ, જણાવશો અપડેટ? આપણે જણાવી દઉં કે લોકડાઉન 4ની જો વાત કરવામાં આવે તો આવતીકાલથી લોકડાઉન 4.0નો ગુજરાતમાં અમલ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે આજે મુખ્યમંત્રી રૂપાણી વિડીયો કોન્ફરન્સ દ્વારા સવારે એક ખાસ બેઠક યોજવાના છે કે જેમાં વિવિધ કલેક્ટરો જે છે તેઓ વિડીયો કોન્ફરન્સથી ભાગ લેશે. આ સાથે જ કલેક્ટર સાથે પણ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને બપોર બાદ નવા નિયમો જાહેર થાય. મહત્વની વાત ભૂમિ એ પણ સામે આવી રહી છે કે કન્ટેનમેન્ટમાં કેટલીક છૂટછાટ અપાય તેવી પણ શક્યતા છે. આ ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોન સિવાયના જે વાતાવરણ છે, કન્ટેનમેન્ટ ઝોન સિવાયના જેટલા પણ વિસ્તાર છે ત્યાં પણ વેપાર ઉદ્યોગને પણ છૂટછાટ અપાય તેવી પણ એક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેને લઈને આજે નવા નિયમો અંગે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને બપોર બાદ નવા નિયમો લાગુ પડશે. આવતીકાલથી ગુજરાતમાં લોકડાઉન 4નો કડકપણે અમલ થશે. જી બિલકુલ કામેશ, બેઠક મળવા પણ જઈ રહી છે સીએમની અધ્યક્ષસ્થાને, તો કેવા પ્રકારના નિર્ણય લેવાઈ શકે છે આ બેઠકની અંદર? ભૂમિ, મેં આપને અગાઉ જણાવ્યું તેવી રીતના આજની જે બેઠક છે એ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે સવારે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સથી વિવિધ જિલ્લાના કલેક્ટરો વિડીયો કોન્ફરન્સમાં ભાગ લેવાના છે અને જે પણ વિવિધ જિલ્લામાં જે પણ જરૂરિયાત છે તે પ્રમાણે શું છૂટછાટ આપવી જોઈએ, શું છૂટછાટ ન આપવી જોઈએ, એ તમામ બાબતોની મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને બાદમાં નવા નિયમો ઘડવામાં આવશે. એટલે કહી શકાય કે આજે સત્તાવાર રીતના રાજ્ય સરકાર તરફથી લોકડાઉન 4ના નવા નિયમની જાહેરાત કરવામાં આવશે અને આવતીકાલે લોકડાઉન 4નો ગુજરાતમાં ચુસ્તપણે અમલ કરાશે અને જે નવા નિયમો સરકાર જે રાજ્ય સરકાર નક્કી કરશે તે પ્રમાણે નવા નિયમો લાગુ પડશે. 31મી મે સુધી સમગ્ર દેશમાં લોકડાઉન 4નો અમલ રહેશે. જી બિલકુલ કામેશ, આભાર સમગ્ર વિગત આપવા માટે. આજે નક્કી થશે નવા નિયમો કે કેવા પ્રકારના નિયમો અથવા તો કેવા પ્રકારની છૂટછાટ આપવામાં આવી શકે છે. લોકડાઉન પાર્ટ 4ને લઈને આવતીકાલથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન 4નો અમલ થવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોન હજુ પણ લોકડાઉનને સ્ટ્રિક્ટલી આપણે આગળ વધારી રહ્યા છીએ અને કન્ટેનમેન્ટ ઝોન બનાવવા માટે ભારત સરકારની હેલ્થ વિભાગની જે ગાઈડલાઈન છે એ અનુસાર આવતીકાલે બધા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરો, ડીડીઓ બધા સાથે બેસીને પોતપોતાના વિસ્તારના કન્ટેનમેન્ટ ઝોન એ રાજ્ય સરકારમાં સુપ્રત કરશે
અને રાજ્ય સરકાર એને આવતીકાલે ફાઇનલાઇઝ કરશે. નોટિફિકેશન બહાર પાડ્યું છે એ મુજબ હવે લગભગ કન્ટેનમેન્ટ ઝોનની બહાર તમામ ઇન્ડસ્ટ્રીઝને ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે. પછી એ અમદાવાદ હોય, સુરત હોય, બરોડા હોય કે રાજકોટ હોય કે ભાવનગર હોય, બધાને એ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે. સાથે સાથે ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપવામાં આવી છે. તો રાજ્ય સરકાર એ કન્ટેનમેન્ટ ઝોનની બહાર એસટી અને એ પણ સોશિયલ ડિસ્ટન્સના અમલ સાથે, એટલે એની એસઓપી આવતીકાલે બહાર પડશે. મંગળવારે સવારથી એનો અમલ શરૂ થશે. આવતીકાલે બધા એના નિયમો અને એની એસઓપી જાહેર કરવામાં આવશે અને અમલ એ મંગળવારે સવારથી કરવામાં આવશે. જે કન્ટેનમેન્ટ ઝોન છે એની બહાર આપણે છૂટછાટ આપીશું. નોટિફિકેશનમાં દરરોજ સાંજે 7 થી સવાર 7 કર્ફ્યુ એનો અમલ કરવામાં આવશે. એટલે સાંજે 7 થી સવારે 7 બધાએ ઘરમાં જ રહેવાનું છે, સુરક્ષિત રહેવાનું છે અને એનો કડક અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે. 31મી મે સુધીનું આ નોટિફિકેશન છે. મુજબ ચાલકો, રિક્ષા ચાલકો એમાં પણ છૂટછાટ આપવામાં આવશે, પરંતુ આવતીકાલે એના નિયમો બહાર પડશે કે કેટલા પેસેન્જર કેવી રીતે ચલાવવાનું રહેશે, કેટલા સમય માટે ચલાવવાનું રહેશે. એ પણ આવતીકાલે નિયમો બનશે પછી એની જાહેરાત કરવામાં આવશે. એટલે આખા ગુજરાતમાં 200 રૂપિયા દંડ થૂકવા ઉપર લેવામાં આવશે. જાહેરમાં જે થૂકશે એને 200 રૂપિયા દંડ આપવામાં આવશે, દંડ લેવામાં આવશે. અને સાથે સાથે માસ્ક જેને નહીં પહેર્યો હોય જાહેરમાં એમને પણ 200 રૂપિયા દંડ સમગ્ર ગુજરાતમાં. આ પણ નિયમ આપણે સમગ્ર ગુજરાત માટે બનાવી રહ્યા છીએ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરવામાં આવે. જે રીતે માહિતી સામે આવી રહી છે, સમગ્ર દેશમાં આજથી લોકડાઉન 4 નો અમલ થવા જઈ રહ્યો છે. વાત કરી રહ્યા છે દેશની. ગઈકાલે ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉન પાર્ટ 4 ને લઈને સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત રહેશે. સંક્રમણ અટકાવવા માટે લોકડાઉનને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજે 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યુ રાખવામાં આવશે. લોકડાઉન 4 ને લઈને જે રીતે અગત્યની જાહેરાત કરવામાં આવી છે અને સમગ્ર દેશમાં આજથી લોકડાઉનનો અમલ કરવામાં આવશે. લોકડાઉન પાર્ટ 4 નો ગઈકાલે ગૃહ મંત્રાલય દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી અને સૌથી મહત્વની વાત તો એ છે કે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. નેપાળમાં પણ લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ નેપાળની. તો નેપાળમાં 2 જૂન સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કોરોના વાયરસની સ્થિતિને જોતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે નેપાળમાં અને કોરોનાના કેસો સતત વધતા લોકડાઉન વધારવાનો નિર્ણય નેપાળમાં લેવામાં આવ્યો છે. નેપાળ સરકારના પ્રવક્તાએ આ મહત્વની જાણકારી આપી છે અને કોરોના વાયરસની સ્થિતિને જોતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નેપાળની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. લોકડાઉન લંબાવ્યું છે. નેપાળમાં 2 જૂન સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે કારણ કે કોરોના વાયરસની જે અત્યારે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે, તેના પર અંકુશ મેળવવા માટે આ લોકડાઉન વધારવામાં આવ્યું છે. હવે વાત કરીએ વાપીની. તો વાપીમાં 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વાપીના ગોદાલ નગરમાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના દર્દીના પરિવારના 2 સભ્યોને કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે અને એક જ પરિવારના કુલ 4 સદસ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્રની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું પણ સામે આવ્યું છે કારણ કે જે મહારાષ્ટ્ર અન્ય રાજ્યમાં ગયેલા હોય તે ટ્રાવેલ હિસ્ટ્રીના કારણે તેમનું ક્યાંક ને ક્યાંક
ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને તેના કારણે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો અને વાપીના ગોદાલ ગામની આ ઘટના છે. કોરોના દર્દીના પરિવારના 2 સભ્યોને કોરોના થયો અને ત્યારબાદ એક જ પરિવારના કુલ 4 સદસ્યોના કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. હવે વાત કરીએ પાટણની. પાટણમાં વધુ 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. અમે વાત કરી રહ્યા છીએ પાટણની. પાટણ જિલ્લા માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. આજે ફરી વધુ 7 કેસ કોરોનાના પોઝિટિવ આવ્યા છે. પાટણમાં 7 કેસ પોઝિટિવ છે. કાતરા સમાલ ગામમાં 2 પોઝિટિવ કેસ સામે આવ્યા. પાટણ શહેરમાં મીરા પાર્કમાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. પાટણ શહેરમાં દ્વારકાપુરીમાં 62 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો. પાટણની અમે વાત કરી રહ્યા છીએ. પાટણમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. ફોનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા પ્રવીણ. જણાવશો અપડેટ? જે ભૂમિ પાટણની અંદર ફરી એકવાર ચિંતાનું મોજું ફરી ભર્યું છે, કારણ કે મોડી સાંજે ગત રોજ મોડી સાંજે પાટણ જિલ્લાની અંદર વધુ 7 જેટલા કોરોના કેસ પોઝિટિવ આવવા પામ્યા હતા અને જેની આરોગ્ય દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી. જેની અંદર જો વાત કરીએ સરસ્વતી પાટણ જિલ્લાનું સરસ્વતી તાલુકાનું કાતરા સમાલ ગામ છે, તેની અંદર 2 જેટલા કેસ હતા. એક 25 વર્ષીય અને 46 વર્ષીય યુવકને કેસ પોઝિટિવ આવ્યો હતો. તેમજ પાટણ શહેરની અંદર મીરા પાર્ક સોસાયટી અને દ્વારકાપુરી સોસાયટી એમાં બે ઈસમોને એક 50 વર્ષીય અને એક 62 વર્ષીય યુવકને પોઝિટિવ આવ્યો છે. તેમજ પાટણ તાલુકાનું એક નાગરી ગામ છે, ત્યાં 42 વર્ષીય ઈસમને પોઝિટિવ આવવા પામ્યો છે. અને જો કે રાધનપુરની વાત કરીએ તો રાધનપુર શહેરની અંદર સૌ પ્રથમ રાધનપુરમાં આ 2 કેસ આવવા પામ્યા છે. જે પિતા પુત્રને કોરોના પોઝિટિવ છે. 43 વર્ષીય ઈસમ અને તેમનો પુત્ર 15 વર્ષીય ઈસમ, આ બંનેને પોઝિટિવ આવવા પામ્યો છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હાલ પાટણ જિલ્લાની અંદર પાટણ શહેર તેમજ રાધનપુરની અંદર પ્રથમવાર કેસ આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલમાં પાટણ જિલ્લાની અંદર કુલ કેસ 47 જેટલો પહોંચવા પામ્યો છે. બિલકુલ પ્રવીણ, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. પાટણમાં જે રીતે કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને ક્યાંક ને ક્યાંક વસ્તુ એ છે કે એક જ ઘરના લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. પાટણના દાબકી ગામે જે પણ એક વૃદ્ધ છે તેનો પણ એક કેસ પોઝિટિવ આવ્યો છે. તો આગળ વાત કરીએ અગત્યના સમાચારની. તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરવામાં આવે. ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા 11,000ને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં નવા 391 કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના 276 કેસ નોંધાયા છે. અમે વાત કરી રહ્યા છીએ છેલ્લા 24 કલાકની. વડોદરામાં 21 કેસ નવા આવ્યા છે અને સુરતમાં 45 નવા કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 34 લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યા છે. નવા 191 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ છેલ્લા 24 કલાકની અને અમદાવાદમાં પણ સૌથી વધારે કેસ સામે આવ્યા છે. ગુજરાતની જો સ્થિતિની વાત કરીએ તો નવા કેસ 391 છે અને જે રીતે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 276 કેસ સામે આવ્યા છે. સુરતમાં 45 કેસ, જ્યારે વડોદરામાં 21 અને ખેડામાં 6 કેસ છે. સાબરકાંઠામાં 6 અને ગાંધીનગરમાં 5 કેસ અને પાટણમાં 4 કેસ નવા નોંધાયા છે. 24 કલાકની આ સ્થિતિ છે. 24 કલાકમાં જેટલા પણ જિલ્લા અને શહેરો છે તેમાં જે કોરોનાના કેસ કેટલા નોંધાયા છે તેની અમે વાત કરી રહ્યા છીએ. આણંદમાં 1 કેસ છે, અરવલ્લીમાં 1, જામનગરમાં પણ 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે. અને નવા કેસની વાત કરીએ તો 391 નવા કેસ આવ્યા છે અને 11,380 કેસ સમગ્ર ગુજરાતની અંદર છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ એક હોટસ્પોટ વિસ્તાર તરીકે ઉભરી આવ્યું છે. કોરોનાનું એક એપી સેન્ટર તરીકે પણ ઉભરી આવ્યું છે. કોવિડ 2019ના 391 પોઝિટિવ કેસીસ આવ્યા છે અને એ જ સમય દરમિયાન 14 એટલા એવા લોકો છે કે જેમનું દુઃખદ અવસાન કોવિડના પ્રાથમિક કારણથી થયું છે અને 20 એવા લોકો છે કે જેમનું પહેલેથી જેમને અન્ય ગંભીર બીમારી કોમોર્બિડ કન્ડિશન હતી અને કોવિડના સંક્રમણ થવાથી એમનું પણ દુઃખદ અવસાન થયું છે. 191 જેટલા લોકો 191 જેટલા લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. એની સાથે આપણી જે રિકવરી રેટ છે 39.53%, 39.53% થાય છે આજે.
આજે જેટલા પેશન્ટ્સ છે એમાંથી 6148 6148 એવા છે કે જે બિલકુલ સ્ટેબલ છે, 38 લોકો ક્રિટિકલ છે, વેન્ટિલેટર પર છે અને 4499 લોકો ડિસ્ચાર્જ થઈને પાછા ઘરે ગયા છે. નવા કેસ 276 આવ્યા છે અને કુલ કેસ 8420 છે અને મોત 31 લોકોના થયા છે અને 115 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને આ વાત છે અમદાવાદની. અમદાવાદમાં સૌથી વધારે કોરોના સંક્રમિતોની સંખ્યા છે અને સમગ્ર રાજ્યની જો વાત કરીએ તો જે રીતે સૌથી વધારે 11,000થી પણ વધારે છે. અને વડોદરાની જો સ્થિતિ પર નજર કરવામાં આવે તો નવા કેસ 21 આવ્યા છે અને કુલ કેસ 660 છે અને કુલ લોકોના મોત 32 થયા છે અને ડિસ્ચાર્જ 4 લોકોને કરવામાં આવ્યા છે. અને આ સ્થિતિ છે વડોદરાની. સુરતની સ્થિતિની જો વાત કરીએ તો કુલ નવા કેસ 45 આવ્યા છે. કુલ કેસ 1094 છે અને 2 લોકોના મોત નિપજ્યા છે અને તેની સામે 21 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને આ સમગ્ર સ્થિતિ અમે સુરતની બતાવી રહ્યા છે. ગાંધીનગરની સ્થિતિની વાત કરીએ તો નવા કેસ 5 આવ્યા છે અને કુલ કેસ 167 છે અને મોત 6 લોકોના થયા છે અને ડિસ્ચાર્જ લોકોની સંખ્યા 3 છે. આગળ વાત કરીએ અગત્યના સમાચારની તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરવામાં આવે. કોરોનાના કેસમાં ભારત પહોંચશે 6 આંકડામાં અને આજે સાંજ સુધીમાં 1 લાખ કેસ પાર કરી શકે છે. અમે વાત કરી રહ્યા છે ઇન્ડિયાની COVID-19 India.ઓર્ગેનાઇઝેશન મુજબ 95,000 અને જે 95,600થી પણ વધુ કેસ છે, 3,000થી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે, 36,500થી વધુ દર્દી સંક્રમિત મુક્ત થયા છે. કોરોના કેસમાં ભારત પહોંચશે 6 આંકડામાં એટલે કે જે રીતે સંખ્યા સામે આવી રહી છે ભારત દેશની કોરોના સંક્રમિતોને લઈને હવે ક્યાંક ને ક્યાંક તેમાં વધારો થઈ રહ્યો છે. COVID-19 India.ઓર્ગેનાઇઝેશન મુજબ 95,000 ને પાર પહોંચી છે. 95,600થી પણ વધુ કેસ છે. અશ્વિની કુમારે જાહેરાત કરતા કહ્યું છે કે આજથી 27 મે સુધી વિનામૂલ્યે અનાજ મળશે અને આજથી અનાજ વિતરણની કામગીરી શરૂ કરાઈ છે જે 27 મે સુધી ચાલશે. અને તેમણે જણાવ્યું છે કે ઘઉં અને ચોખાનો જથ્થો અપાઈ રહ્યો છે. અમદાવાદ ખાતે આવતીકાલથી APL1 કાર્ડ ધારકોને અનાજ મળશે. રેશન કાર્ડનો આંકડો 1 અથવા તો 2 હોય તો તેમને અનાજ આપવામાં આવશે. જે કોર કમિટીની બેઠક થવાની છે એ બેઠકમાં ભારત સરકારની ગાઈડલાઈનનો અભ્યાસ કરીને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ, શહેરો અને મહાનગરોમાં કઈ રીતે આવતીકાલથી આગળ વધવું એ બાબતમાં વિસ્તૃત ચર્ચા વિચારણા સિનિયર મંત્રીશ્રીઓ, નાયબ મુખ્યમંત્રીશ્રી અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં પરામર્શ કરીને આવતીકાલથી કેવી રીતે ઇકોનોમી, બિઝનેસ, માર્કેટ, ટ્રાન્સપોર્ટ, ઓફિસીસ એને ઓપન કરી શકાય ભારત સરકારની માર્ગદર્શિકાને અનુસરીને એ બાબતમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને આજે રાત સુધીમાં વ્યવસ્થિત ગાઈડલાઈન, ડિટેલ્ડ માર્ગદર્શિકા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે. રેશન કાર્ડના છેલ્લા આંકડા પ્રમાણે સિસ્ટમેટિક રીતે, સાયન્ટિફિક રીતે, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય એ રીતે વિતરણની કામગીરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં APL1 એટલે કે મધ્યમ વર્ગીય APL કુટુંબોને રાશન આપવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. બીજી 29 એટલે કે 29 ટ્રેન્સ ચલાવવાનું આયોજન છે અને આ 29 ટ્રેન્સના માધ્યમથી બીજા વધારાના 46,000 પરપ્રાંતીય શ્રમિકો અને મજૂરોને એમના વતન સુધી
પહોંચાડવા માટેની વ્યવસ્થા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી કરવામાં આવી છે. વિજય નહેરાને રૂરલ ડેવલપમેન્ટ વિભાગના કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ મુકેશ કુમારને આપવામાં આવ્યો છે. મુકેશ કુમાર આ અગાઉ પણ અમદાવાદના કમિશનર પદે કામ કરી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર અમદાવાદનો કાર્યભાર તેમને સોંપવામાં આવ્યો છે. રાજ્યમાં વાવાઝોડું આવવાની આગાહી કરવામાં આવી છે અને વાવાઝોડું ઓડિશામાં પણ આવવાની શક્યતા છે, જેથી ઓડિશા વહીવટીતંત્ર આ વ્યવસ્થામાં વ્યસ્ત હોવાથી આગામી 3 થી 4 દિવસ શ્રમિકોને વતન લાવવાના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા મુલતવી રાખવા માટે ડીજીપીએ જણાવ્યું છે કે જેથી ગુજરાતમાંથી ઓડિશામાં જવા માંગતા હોય તે લોકો ધીરજ રાખે. હાલ 3 થી 4 દિવસ સુધી ટ્રેન ચલાવવામાં આવશે નહીં. હવામાન વિભાગ દ્વારા આગામી 2-3 દિવસમાં દેશના અમુક રાજ્યોમાં વાવાઝોડું આવવા અંગેની આગાહી કરવામાં આવેલ છે. ઓરિસ્સા રાજ્યમાં પણ આ વાવાઝોડાના અસર થવાની શક્યતા છે, જેથી ઓરિસ્સામાં વહીવટીતંત્ર હાલ આ વાવાઝોડું સંદર્ભેની પૂર્વ તૈયારીમાં વ્યસ્ત હોવાથી આગામી 3-4 દિવસ સુધી શ્રમિકોને વતન લાવવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા મુલતવી રાખવા જણાવેલ છે, જેથી ગુજરાતમાંથી આગામી 3-4 દિવસો સુધી ઓરિસ્સા ખાતર ટ્રેન રવાના થશે નહીં, જેથી ગુજરાતમાંથી જે શ્રમિકો ઓડિશા જવા માંગે છે તેને અપીલ છે કે થોડા દિવસ ધીરજ રાખે. કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરવામાં આવે. વિગત જાણે એમ છે કે કચ્છના પેટ્રોલ પંપના ગેસના ટાંકા લીક થયા છે. કચ્છની આ ઘટના છે. ભુજના પાટવાડી નાકા પાસેની આ ઘટના છે. ગેસના ટાંકા લીક થતા ભયનો માહોલ પણ પેદા થઈ ગયો છે. વાત અમે કરી રહ્યા છીએ કચ્છની. આસપાસના લોકો બહાર દોડી આવ્યા અને લોકોમાં એક ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગેસનો ટાંકો લીક થતા લોકોમાં એક ભયનો માહોલ પેદા થઈ ગયો છે અને લોકો બહાર પણ આવી ગયા છે. કચ્છ પેટ્રોલ પંપનો જે ગેસનો ટાંકો છે તે લીક થતા અને આ જે આખી જે ઘટના છે તે કચ્છની છે. ઓનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા કૌશિક છાયા. કૌશિક, જણાવશો અપડેટ? ભુજ શહેરના પાટવાડી નાકા પાસે આવેલા પેટ્રોલ પંપના ગેસના ટાંકો લીક થતા ભયનો માહોલ સર્જાયો હતો, જેને લઈને આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા. આ બનાવની જાણ ભુજ અગ્નિશમન દળને ટુકડીને કરવામાં આવી હતી અને સ્થળ ઉપર અગ્નિશમન દળની ટુકડી તેમજ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મોડી રાત્રે આ ગેસના ટાંકામાં જે લીક થવાનો મામલો હતો તે થાળે પાડવામાં આવ્યો હતો. જી બિલકુલ. કૌશિક, આપનો ખૂબ ખૂબ આભાર સમગ્ર વિગત આપવા માટે. વાત આપણે કરી રહ્યા છીએ કચ્છની. કચ્છના પેટ્રોલ પંપના ગેસના ટાંકા લીક થયા છે. ભુજના પાટવાડી નાકા પાસેની આ ઘટના છે. તો આ સાથે જ સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.